ગુરુના ચરણમાં મારે કાયમ છે દીવાડી, સદગુરુના ચરણમાં મારે કાયમ છે દીવાડી। તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાતની સિંગર એવા ગીતાબેન રબારી પણ રડતા રડતા બાપુ માટે શ્રદ્ધાંજલિ પાઠવી છે। અને સાહેબ આ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ગીતાબેન પણ ભાવુક થઈ ગયા છે અને કીધું છે કે સદગુરુના ચરણમાં અમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી અમે સદગુરુને યાદ કરશો, કેમ કે અમારા આ જ ગુરુ છે। તારે તો એ ને મારે તો એ, આ અમારા ગુરુ છે, અમારા સંસ્કાર છે અને ગુરુના ચરણમાં અમે હંમેશા મોટા થયા છે અને ગુરુના ચરણમાં જ અમે નાનાથી મોટા થયા છે અને ગુરુના સંસ્કાર લઈ અને આજે આ સ્ટેજ ઉપર ચડ્યા છીએ। અને બેને રડતા રડતા શ્રદ્ધાંજલિ આપી છે। તો ચાલો ભાઈઓ તમને વિડીયો બતાવું છું। અને તમને ખબર છે કે વહેલી સવારે જ બાપુનું દુઃખદ અવસાન થયું હતું, જેથી કરીને આખી સોશિયલ મીડિયામાં અત્યારે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભાઈઓ ચાલો હું તમને વિડીયો બતાવું છું, પણ વિડીયો બતાવું એ પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂર લખી દીજો, જેથી કરીને આપણા બાપુના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે। એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ, એ માટે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂર લખી દેજો। તો ચાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ સોશિયલ મીડિયાની અંદર ગીતાબેન રબારીના વિડીયો કેટલાક વાયરલ થઈ રહ્યા છે, જેમાં મિત્રો તમને જે બાપુ દેખાય છે એમના અવસાન બાદ અત્યારે એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર કે સદગુરુના ચરણમાં અમે હંમેશા માટે હાજર રહીશું। જે બિલકુલ આ ગીતાબેન રબારીનો વિડીયો વાયરલ થયો છે। તો ચાલો મારા ભાઈઓ તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો। ગુરુના ચરણમાં મારે કાયમ છે દીવાડી, સદગુરુના ચરણમાં મારે કાયમ છે દીવાડી, કદી એ